નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર ને હું આપની સાથે પ્રિયંકા। સમાચારની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। બર્ડ ફ્લૂની જાગૃતિ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ કાર્યક્રમ। આવો બર્ડ ફ્લૂથી બચીએ। બર્ડ ફ્લૂને લઈ પોરબંદર પશુપાલન વિભાગ પણ બન્યું સતર્ક। પોલ્ટ્રી ફાર્મમાંથી 50 મરઘાના સેમ્પલ લેવાયા। જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ખેડૂતોનો ચક્કાજામ। ધુરિયા રસ્તાને લઈ ખેડૂતોનો રોષ જન્મસીમાએ। પોરબંદર જિલ્લા કલેક્ટરનું ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ જાહેરનામું। પતંગોત્સવમાં કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે ચુસ્ત પાલન। હાલ બર્ડ ફ્લૂની દહેશત રાજ્યભરમાં જોવા મળી રહી છે, ત્યારે બર્ડ ફ્લૂ સામે જાગૃતિ અંગે જુઓ અમારો ખાસ કાર્યક્રમ। આવો બર્ડ ફ્લૂથી બચીએ, જે કાર્યક્રમમાં અમારા ચેનલ હેડ અશોક થાનકી સાથે બર્ડ ફ્લૂ વિશે માર્ગદર્શન આપી રહ્યા છે ડોક્ટર સિદ્ધાર્થ ખાંડેકર। નમસ્કાર દર્શક મિત્રો, લોક જાગૃતિ માટેના અમારા આ ખાસ કાર્યક્રમમાં હું અશોક થાનકી આપનું સ્વાગત કરું છું। કોરોનાની દહેશત બાદ બર્ડ ફ્લૂની દહેશત। અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે। ગુજરાતના પણ કેટલાય જિલ્લાઓમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂ સામે આવ્યો છે। ત્યારે આજે આ મામલાને લઈ આપણને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે પોરબંદરના ખ્યાતનામ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સિદ્ધાર્થ ખાંડેકર। સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે આપનું અમારા ગુજરાત ન્યૂઝ પોરબંદરના સ્ટુડિયોમાં। હું સૌપ્રથમ આપને એ પૂછવા માંગીશ સિદ્ધાર્થભાઈ કે બર્ડ ફ્લૂના જે સમાચારો આવી રહ્યા છે, અનેક રાજ્યોમાં અનેક જિલ્લાઓમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યું છે, મોટી સંખ્યામાં જે પક્ષીઓ છે એના મોત નીપજી રહ્યા છે, તો સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને આપ એ જણાવશો બર્ડ ફ્લૂ છે શું? સૌપ્રથમ જો બર્ડ ફ્લૂની વાત કરીએ તો બર્ડ ફ્લૂ એ એક વાયરલ ઇન્ફેક્શન છે, જેને એવિયન ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખવામાં આવે છે। જેમ આપણે કોરોના છે એને H1N1 તરીકે ઓળખીએ છીએ, એમ એવિયન ઇન્ફ્લુએન્ઝાને H5N1 તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવેલો છે, જે વાયરસથી થતો ચેપી રોગ છે। સિદ્ધાર્થભાઈ, આ ચેપી રોગ છે એમ કહો છો આ બર્ડ ફ્લૂ, તો તમે માહિતી આપશો અમને કે કેવી રીતે આ ફેલાય છે? બર્ડ ફ્લૂ વિશે વાત કરીએ તો બર્ડ ફ્લૂ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘાતક કહી શકાય એવો એક ચેપી રોગ છે। ખાસ તો પક્ષીના સીધા સંપર્કમાં આવવાથી, જેમ કે એના ચરકની અંદર, એના મીઠ ખાવાથી કે એના કોઈ પણ બીજા સંપર્કમાં, શ્વાસનળીમાંથી કે એના કોઈના સંપર્કમાં આવવાથી આ રોગ પક્ષીમાંથી માનવમાં ફેલાતો હોય છે। અને તે ખૂબ જ ગંભીર એટલા માટે છે કે જો આપણે વાત કરીએ ભૂતકાળની, તો લગભગ 1997માં આ ઇન્ફ્લુએન્ઝાથી જે લોકો પ્રભાવિત થયા હતા તેમાંથી લગભગ 60% જેટલા લોકોના મૃત્યુ બર્ડ ફ્લૂને કારણે થયેલા હતા। સિદ્ધાર્થભાઈ, મોટી સંખ્યામાં લોકોના પણ મૃત્યુ થયા છે, બર્ડ ફ્લૂ ખૂબ ઘાતક છે, તો પક્ષીઓને ખાસ કરીને સૌપ્રથમ આ બર્ડ ફ્લૂ થાય છે, તો પક્ષીઓને થાય એ ખબર કેવી રીતે પડે આપણને? એના લક્ષણો શું છે પક્ષીઓમાં? બર્ડ ફ્લૂ એના નામ પ્રમાણે જ પક્ષીઓમાંથી થતો વાયરલ ઇન્ફેક્શન છે। એટલે સૌપ્રથમ પક્ષીઓથી અને પક્ષીઓમાં અને પક્ષીઓથી માનવમાં રોગ થતો હોય છે। હવે પક્ષીઓ વિશે વાત કરીએ તો એના લક્ષણોમાં જો આપણે ગણીએ તો ખૂબ જ પતલું ચરક, જેને આપણે ડાયરિયા કહી શકીએ। એ ઉપરાંતમાં એને કલગી,
એના માંજર આ બધા સોજી જવા, માથું સોજી જવું, એને પગની ચામડીની નીચેથી લોહીનો સ્ત્રાવ થવો, આવા અમુક લક્ષણો ખાસ જોવા મળે છે. પણ આ બધા લક્ષણો આપણે પોલ્ટ્રી ફાર્મની અંદર જોઈ શકીએ. જો કુદરતી રીતે જોવા જઈએ તો એક મોટું લક્ષણ એ છે કે સૌથી વધારે અને મોટા પ્રમાણમાં એક સાથે પક્ષીઓના કોઈ પણ કારણ વગર થતા મૃત્યુ, જેમ કે કોઈ શિકાર હોય કે કોઈ બીજી કોઈ વસ્તુ હોય એના વગર જો મૃત્યુ પક્ષી દેખાય અને એ મોટા પ્રમાણમાં હોય તો તેને બર્ડ ફ્લૂ થયેલો હોય આવું આપણે નક્કી કરી શકીએ. વાયરસ જે છે, ચેપી વાયરસ છે, આ ચેપી વાયરસ હોય, દાખલા તરીકે કોરોના છે, તો થયા પછી તુરંત ખબર નથી પડતી, કેટલા દિવસો પછી ખબર પડે છે. એવા ઘણા પ્રકારના વાયરસ છે કે જે થાય તો તુરંત ખબર નથી પડતી. તો તેવી રીતે આ બર્ડ ફ્લૂ છે એ પક્ષીને થયો છે તો એ કેટલા દિવસમાં જાણ આપણે થાય કે આને આ વાયરસ ફેલાયો છે? જેમ આપણે વાત કરી એમ કુદરતી રીતે તો આપણે આ વસ્તુ નક્કી ના કરી શકીએ, પણ પોલ્ટ્રી ફાર્મની ને એની બધાની અંદરથી આપણે નક્કી કરીએ તો સામાન્ય રીતે 2 થી 10 દિવસની અંદર આ પક્ષીઓની અંદર બર્ડ ફ્લૂ વિશેની આપણને ખ્યાલ અને લક્ષણો જોવા મળી શકે છે. એવું પણ સાંભળ્યું છે સિદ્ધાર્થભાઈ કે બર્ડ ફ્લૂ થાય ત્યારે જે પોલ્ટ્રી ફાર્મ હોય, ખાસ કરીને મુર્ગાના, એનો નાશ કરી નાખવામાં આવે છે. કારણ શું? વધુ ફેલાય છે પોલ્ટ્રી ફાર્મને કારણે કે? સામાન્ય રીતે પોલ્ટ્રી ફાર્મ છે તેની અંદર પક્ષીઓ એકબીજાથી વધુ નજીક પ્રમાણમાં રહેલા હોય છે, એટલે એકબીજાના સંપર્કમાં સહેલાઈથી આવી જતા હોય છે. આવા ફાર્મની અંદર મુખ્યત્વે ચરકથી પક્ષીઓને એકબીજાની અંદર વધારે પડતા ચેપ થવાના ચાન્સીસ પણ વધતા જતા હોય છે. આથી આવા પોલ્ટ્રી ફાર્મો છે તેનો નાશ કરવામાં આવે છે અથવા તો ત્યાંના જે મરઘાઓ છે તેને અલગ રાખીને કોઈ પણ રીતે એનું વહીવટી તંત્ર દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે, જેથી આ પક્ષીઓ માણસ જો એનો ખોરાક તરીકે ઉપયોગ લે અથવા તો ત્યાં કામ કરતા લોકો છે તેમાંથી બર્ડ ફ્લૂ ફેલાવાના ચાન્સીસ ના રહે. સિદ્ધાર્થભાઈ, તમે જે રીતે વાત કરી, ભૂતકાળમાં પણ લોકોના મોત થયા હતા. કેટલાક લોકો એવું માને છે કે માણસમાં ફેલાતો નથી, પણ વાસ્તવિકતા એ છે કે આ બર્ડ ફ્લૂ છે પક્ષીઓમાંથી માણસમાં ફેલાય છે. તો માણસમાં એ કેવી રીતે ફેલાય અને એના લક્ષણો શું હોય છે? ખાસ કરીને ચેપી રોગ કોઈ પણ માણસને અસર કર્યો હોય, સંક્રમણ થયું હોય એમનું, તો ખબર કેવી રીતે પડે? શું લક્ષણો છે? જેમ આપણે આગળ વાત કરી એ રીતે પક્ષીઓમાંથી આ રોગ માણસની અંદર ફેલાય છે. ખાસ મોટા પ્રમાણમાં જોઈએ તો કાચું વાંધા વગરનું મીટ એટલે કે માંસ જે પક્ષીઓનું હોય એ ખાવાથી સૌથી મોટા પ્રમાણમાં આનો રોગ માણસને થાય છે. આ ઉપરાંતમાં પક્ષીના સંપર્કમાં આવવાથી, જેમ કે પક્ષીને હાથ અડાડીને ક્યાંયથી એને લેવા મૂકવાથી, એના ચરકના સંપર્કમાં આવવાથી, એની શ્વાસોશ્વાસની ક્રિયાથી વધુ નજીકના એના સંપર્કમાં આવવાથી, આવા અલગ અલગ કોઈ પણ રીતે પક્ષીના નજીકથી અને પક્ષીઓના ડાયરેક્ટ સંપર્કમાં આપણે આવીએ તો એ પક્ષીમાંથી, ઇન્ફેક્ટેડ પક્ષીમાંથી એ માણસને આ રોગ ઇન્ફેક્ટેડ થતો હોય છે. ઇન્ફેક્ટેડ થાય પછી લક્ષણો શું? દાખલા તરીકે મને બર્ડ ફ્લૂ થયો છે તો મને ખબર કેવી રીતે પડે, અથવા મારા પરિવારને ખબર કેવી રીતે પડે કે આ બર્ડ ફ્લૂ છે? બર્ડ ફ્લૂના સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ તો જે સામાન્ય ફ્લૂના લક્ષણો હોય છે એના જેવા જ આના લક્ષણો હોય છે, જેમ કે તાવ આવવો, શરીરમાં ખૂબ જ કળતર થવી, માથાનો દુખાવો થવો, અમુક કેસીસમાં ડાયરિયા થવા, સાથે શરદી થવી. આવા કેસીસમાં મોસ્ટલી જે આ બધા લક્ષણો છે તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ વ્યક્તિને બર્ડ ફ્લૂ થયો છે. ત્યારબાદ તેના મેડિકલ રિપોર્ટ્સ કરાવી અને આપણે આનું ચોક્કસપણે નિદાન કરી શકીએ કે એ બર્ડ ફ્લૂ છે કે કોઈ બીજો રોગ. બર્ડ ફ્લૂની આપણે જ્યારે વાત કરી છે, પક્ષીમાંથી ફેલાય છે, પક્ષીઓને થાય છે અને ત્યારબાદ એનામાંથી સંક્રમણ થાય છે અન્ય પ્રાણી, પશુ અથવા મનુષ્યોને. તો લોકોના મનમાં એક એવો પણ સવાલ હોય છે સિદ્ધાર્થભાઈ કે તમામ પ્રકારના પક્ષીઓમાં થાય છે અથવા તો કયા પ્રકારના પક્ષીઓમાં આ રોગ વધારે થવાના ચાન્સ છે? સામાન્ય રીતે કોઈ પણ પક્ષીમાં આ રોગ બર્ડ ફ્લૂ જોવા મળી શકે છે. જો વધારે પ્રમાણમાં વાત કરીએ તો જે મરઘા ઉછેર કેન્દ્ર કે બતક ઉછેર કેન્દ્ર હોય, જે પોલ્ટ્રી ફાર્મ્સ છે, આ બધા ફાર્મ્સની અંદર આનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. બીજી વસ્તુ, માઇગ્રેટરી બર્ડ્સ, જેમ શિયાળાની ઋતુ આવેલી છે તો શિયાળાની ઋતુમાં વિદેશથી આવતા પક્ષીઓ આ ફ્લૂને ત્યાંથી અહીંયા પણ લઈ આવી શક્યા હોય છે. એટલે કુદરતી રીતે શિયાળાની ઋતુમાં આવતા વિદેશી પક્ષીઓમાંથી પણ આ પક્ષીઓ આપણા ડોમેસ્ટિક અથવા તો બીજા કોઈ પક્ષીઓને ધીરે ધીરે કરીને ઇન્ફેક્ટેડ કરી શકે છે અને એનું વ્યાસ અને પ્રમાણ ખૂબ જ મોટું વિપુલ પ્રમાણમાં થતું રહે છે.
બર્ડ ફ્લૂ થયો હોય તો તેનું નિદાન જે છે, નિદાન શું અને ક્યાં થાય છે નિદાન? સામાન્ય રીતે સસ્પેક્ટેડ બર્ડ્સ હોય અથવા તો મૃત્યુ પામેલા સસ્પેક્ટેડ બર્ડ્સ હોય કે જેને કદાચ આવા લક્ષણો જોવાતા હોય તો તેના વિશેરા અલગ અલગ ઇન્ડિયાની સ્પેસિફાઈડલી બરાબર સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે CDC એની ખાસ લેબોરેટરીઝ ઇન્ડિયામાં અમુક જગ્યાએ આવેલી હોય છે. આવી એ લેબોરેટરીઝમાં આનું નિરીક્ષણ થાય છે અને વિસેરાના સેમ્પલમાંથી પક્ષીને બર્ડ ફ્લૂ છે કે નહીં તેનું નિદાન કરવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં જેટલા બર્ડ ફ્લૂના સસ્પેક્ટેડ કેસીસ છે તેના વિસેરા ભોપાલની અંદર મોકલવામાં આવતા હોય છે. બરાબર. હા, તો સિદ્ધાર્થભાઈ વાત કરીએ આપણે બર્ડ ફ્લૂ વિશેની. પક્ષીઓનો થાય છે, માણસમાં ફેલાય છે, નુકસાનકારક છે, ઘાતક છે, જેને જીવલેણ કહી શકાય. તો હવે તમે અમારા દર્શક મિત્રોને એ માહિતી આપશો કે ખાસ કરીને બર્ડ ફ્લૂ ન થાય, એનું સંક્રમણ આપણામાં ન ફેલાય, તેના માટે શું શું તકેદારીઓ રાખવી જોઈએ આપની દ્રષ્ટિએ? બર્ડ ફ્લૂ માણસમાં ના થાય, આપણને એનો ચેપ ના લાગે, તેની તકેદારીમાં સૌથી મોટા પ્રમાણમાં સૌથી મેજર વસ્તુ ગણીએ તો બર્ડ્સ એટલે કે મરઘા કે બીજા કોઈ પક્ષીઓનો ખોરાક તરીકે કાચા માંસનો કે ઈંડાનો ઉપયોગ ના કરવો, આ સૌથી મોટી વસ્તુ છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો જેમ આપણને બધાને ખ્યાલ છે મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. બીજું, પોરબંદર સૌરાષ્ટ્ર આપણો એવો વિસ્તાર છે કે જે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં પક્ષી પ્રેમીઓ છે. તો ક્યારેક એવું પણ બનતું હોય છે, આ ખાસ ધ્યાન રાખવાની બાબત છે, ખાસ કરીને આ ઉત્તરાયણના તહેવારની આજુબાજુના સમયમાં, કે ક્યારેય આપણને કોઈ ઘાયલ પક્ષી દેખાય તો આપણે તરત એની પાસે જતા રહીએ છીએ. તો આવા સમયે આવી આપણી જે ભાવના છે કે આપણે એક પક્ષીને બચાવીએ, એનાથી એ ઇન્ફેક્શન આપણને પણ લાગી શકે છે. કારણ કે એક પક્ષી પડ્યું છે એ બર્ડ ફ્લૂથી ઇન્ફેક્ટેડ છે કે નહીં એ આપણે એને જોઈને તરત નક્કી નથી કરી શકતા. લાગણીવશ પક્ષી પડ્યું હોય તો આપણે એને પાસે જશું, એને પાણી પીવડાવવાની ટ્રાય કરશું, એને કોઈ સેફ જગ્યાએ રાખવાની ટ્રાય કરશું. પણ મિત્રો, આવી કશી વસ્તુ તમારે કરવાની નથી. ખાસ કરીને આ વખતે કે જ્યારે બર્ડ ફ્લૂ ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર કે આપણા આજુબાજુના વિસ્તારોમાં પણ થવાની પૂરેપૂરી શક્યતા છે. તમને ક્યાંય પણ આવું કોઈ ઘાયલ કે મૃત પક્ષી દેખાય તો તેને કોઈ પણ પ્રકારનો હાથ ના અડકો. તમને ક્યારે આવું ઘાયલ પક્ષી દેખાય, નજરે ચડે તો તમારા સૌથી પહેલાં તમારા હાથની અંદર ગ્લોવ્સ પહેરો, મોઢાની અંદર ફેસ શિલ્ડ અથવા તો માસ્ક પહેરીને રાખો અને દૂરથી એને કોઈ બીજું કૂતરું કે બીજી કોઈ રેપ્ટર્સ એની આજુબાજુમાં ના આવે તેના માટેની પૂરી તકેદારી દૂરથી રાખો. પક્ષીની નજીક શક્ય તેટલું ના જાઓ. બૂટની અંદર ચરક એનું અડેલું હશે તો એ ચરકમાંથી પણ આપણને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે આવા પક્ષીના ડાયરેક્ટ સીધા સંપર્કમાં જઈને એને અડવું કે એને આપણે પાણી પીવડાવવું, આવી કોઈ વસ્તુ ના કરો, જેથી કરીને એ ઇન્ફ્લુએન્ઝાનો પાર્ટ આપણા શરીરની અંદર ના જાય. તમને ક્યારેય પણ આવું ઘાયલ પક્ષી કે મૃત્યુ પક્ષી દેખાય તો તરત જ જે NGOs છે, જે આપણું પક્ષી બચાવ હેલ્પલાઇન નંબર છે, પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ચાલતા અભિયાનમાં જે હેલ્પલાઇન નંબર તમને મળેલા છે, આ હેલ્પલાઇન નંબર પર ફોન કરો કે જેથી ટીમ ત્યાં આવી અને તેને સુરક્ષિત રીતે ફરીથી એને જીવનદાન આપી શકે, અથવા તો એ જો કદાચ મૃત હોય તો એ બર્ડ ફ્લૂ વધારે બીજે ક્યાંય ના ફેલાઈ શકે તે માટેની પૂરેપૂરી તકેદારી રાખી અને તેને વન વિભાગને સોંપી શકે. દર્શક મિત્રો, હું આપને જણાવી દઈશ કે લગભગ છેલ્લા 8 વર્ષથી અમારી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પણ પ્રકૃતિ ધ યુથ સોસાયટી સાથે જોડાઈ છે પક્ષી બચાવો અભિયાનમાં. આ પક્ષી બચાવો અભિયાનમાં કેટલી હદે સફળતા પણ મળી છે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી લગભગ 7-8 વર્ષ પૂર્વે ઘાયલ પક્ષીઓની સંખ્યા 500 જેટલી રહેતી હતી. દિવસ દરમિયાન ડૉક્ટર સિદ્ધાર્થભાઈ અને તેમની ટીમ લગભગ 500થી વધારે પક્ષીઓને સારવાર આપતા, તેમનો જીવ બચાવવા માટે પ્રયાસ કરતા. પતંગના દોરાના કારણે ઘાયલ થયેલા પક્ષીઓની વાત છે. પરંતુ એક અમે જે મિશન ચલાવ્યું પક્ષી બચાવવા માટે છેલ્લા 8 વર્ષમાં એટલો ફરક આવ્યો છે કે લગભગ તે સંખ્યા 20% પહોંચી છે. 80થી 100 જેટલા સિદ્ધાર્થભાઈ પક્ષીઓ કદાચ ઘાયલ થતા હશે. પોરબંદર શહેરીજનો માટે પણ આ ખૂબ સારી બાબત છે કે ખૂબ સારી જાગૃતિ આવી છે. ડૉક્ટર સિદ્ધાર્થ ગોકાણી અને તેમની ટીમ પક્ષી બચાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરે છે. ગુજરાતની પોરબંદરની ટીમ પણ તેમની સાથે જોડાઈ છે. ત્યારે સિદ્ધાર્થભાઈ, આપણે એ પૂછવા માંગીશ, આ વખતે પણ જે આપણું મિશન છે તે તો ચાલુ રહેવાનું છે. બર્ડ ફ્લૂની બીકે આપણે પક્ષીઓને મરવા તો નહીં જ દઈએ. આપણી ટીમ જે છે, આપની ખાસ કરીને પ્રકૃતિ ધ યુથ સોસાયટી, એ પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરશે.
તો બર્ડ ફ્લૂનો બીજી તરફ દહેશત પણ છે, ડર પણ છે. તો તમારી ટીમે શું તકેદારી લીધી છે અને કેવી રીતે તમે આ વખતે બર્ડ ફ્લૂથી બચી પણ શકાય અને પક્ષીઓના જીવ પણ બચાવી શકાય, જે ઘાયલ થાય છે, જે પતંગના કારણે ઘાયલ થાય છે, એના માટે શું તકેદારી લેશો? અમારી સ્પેશિયલ ટીમ માટે સ્પેશિયલ સેશન્સ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગીરમાંથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બીજા લોકલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આ બધાના સતત સંપર્કમાં રહી અને સ્પેશિયલ એના સેમિનાર બનાવી અને અમારા ટીમ મેમ્બર્સ, રેસ્ક્યુઅર્સને, આપણા રિપોર્ટર્સને, આ બધા લોકોનો એક સાથે સ્પેશિયલ સેમિનાર કરી અને એની તકેદારીના શું ભાગરૂપે શું કરવું અને શું ના કરવું, આ માટેના સ્પેશિયલ લેક્ચર્સ અને સ્પેશિયલ મિટિંગો થઈ રહી છે. આ ઉપરાંતમાં પ્રકૃતિ યુથ સોસાયટીની ટીમ અને ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ જે પક્ષી બચાવો સાથે જોડાયેલી છે તે તમામ રેસ્ક્યુઅર્સ અને તે તમામ રિપોર્ટર્સને અમે પીપીઈ કિટ, ગ્લોવ્સ, ફેસ શિલ્ડ, ગોગલ્સ વગેરે દરેક વસ્તુથી સુસજ્જ કરીને રાખશું. આ ઉપરાંતમાં પક્ષીઓ જે ઘાયલ થયા હશે તેને રાખવા માટે સ્પેશિયલ ડિસ્પોઝેબલ બોક્સીસ અથવા તો જો કોઈ મૃત્યુ પક્ષી હોય તો તેને સ્પેશિયલ પોલિથીન ડિસ્પોઝેબલ ઝીપ બેગ્સની અંદર રાખી અને વન વિભાગને સોંપવામાં આવશે. અને વન વિભાગની અંદર જે ત્યાંના વેટરનરી ટીમ છે એ ઉપરાંતમાં પ્રકૃતિ યુથ સોસાયટીની વેટરનરી ટીમ છે એ 24 hours ત્યાં બેઝ પર રહી અને એ પણ પીપીઈ કિટ અને તમામ સુરક્ષાની તકેદારી રાખી અને 24 કલાક માટે આ પક્ષીઓને આપણે એટલીસ્ટ શક્ય ત્યાં સુધી મરવા ના દઈએ તે માટેની તમામ તકેદારીઓ સાથે રાખીને અમે આ વખતે બધો પ્લાનિંગ કરેલો છે. જી ધન્યવાદ સિદ્ધાર્થભાઈ, અમારા સ્ટુડિયોમાં આવવા માટે અને અમારા દર્શક મિત્રોને માહિતી આપવા માટે. દર્શક મિત્રો, બર્ડ ફ્લૂની માત્ર દહેશત નથી, આ એક જીવલેણ રોગ છે. ત્યારે આપણે પણ બર્ડ ફ્લૂથી બચવા પૂરેપૂરા પ્રયાસો કરશું અને તકેદારી પણ લેશું. જેવી જ તકેદારી આપણે કોરોનામાં લીધી છે તેવી જ બર્ડ ફ્લૂમાં પણ તકેદારી લેવાની ખાસ જરૂર છે. ખાસ કરીને જે આપણો પોરબંદર વિસ્તાર છે, સૌરાષ્ટ્ર વિસ્તાર છે, માનવતાથી ભરપૂર આ વિસ્તાર છે. કોઈ પણ પક્ષીને ઘાયલ અથવા તો બીમાર હાલતમાં જોઈએ તુરંત જ તેની સારવારમાં લાગી જાય છે, પરંતુ બર્ડ ફ્લૂના કાળમાં તે કરવું બિલકુલ હિતાવહ નથી અથવા તો પૂરેપૂરી તકેદારીથી કરવું. મિત્રો, ફરી એક વખત મળશું કોઈ નવા જ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં પંચાયત સેવાના વર્ગ 3ના આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે, જેમાં પોરબંદર જિલ્લાના 170 જેટલા આરોગ્ય કર્મીઓ પણ જોડાયા છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેતૃત્વમાં રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. પોરબંદર જિલ્લામાં FSW, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ મળી પંચાયત સેવાના વર્ગ 3ના 170 જેટલા કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. આ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા મમતા દિવસની કામગીરી પર અસર પડી છે, તેમજ લોકોના રોગોના નિદાનની કામગીરી, દવા વિતરણની કામગીરી અને સ્થાનિક કક્ષાએ સંસ્થાકીય પ્રસૂતિ સહિતની કામગીરીઓ અટકી પડી છે અને લોકોને રેફરલ હોસ્પિટલ કે જનરલ હોસ્પિટલ ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે. બીજી તરફ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગ્રામ્ય કક્ષાએ થતી મેલેરિયા, ટીબી અને ડેન્ગ્યુ જેવા રોગો અંગે સર્વેની કામગીરી પણ બંધ થઈ ગઈ છે અને બાળકોના રસીકરણની કામગીરી પણ ખોરવાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ઓરદરસીમાં આવેલ ગોસાબારાવાડી વિસ્તારનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, જેને કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. પોરબંદરના ગોસાબારામાં વાડી વિસ્તારનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં પાકો રસ્તો ક્યારેય બનાવવામાં આવ્યો નથી. આ રસ્તો ખાડા ટેકરાવાળો હોવાના પરિણામે વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પોતાની વાડી તરફ આવવા જવા માટે તેમજ હાઈવે પર જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદના પરિણામે આ રસ્તો વધુ ધોવાઈ જાય છે, જેથી સ્થાનિકો પોતાના ખર્ચે રસ્તા પર ભરતી નાખી અને લેવલ કરાવે છે. 2 કિલોમીટર જેટલા અંતરના આ બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે. આ વાડી વિસ્તારમાંથી 500 થી પણ વધુ લોકો વસવાટ કરે છે, ત્યારે મેડિકલ ઇમરજન્સી વખતે આ બિસ્માર રસ્તો લોકો માટે માથાનો દુખાવો બની જાય છે. ત્યારે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ પ્રબળ બની છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આ આવાસોમાં PGVCL દ્વારા નિયમિત વીજ કનેક્શન આપવામાં ન આવતા હોવાના લોકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં સરકારી આવાસો બનાવવામાં આવ્યા છે. અહીં બનાવાયેલા 2500 જેટલા આવાસો પૈકી પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા લગભગ 300 જેટલા આવાસોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પરંતુ જે મકાનો ફાળવવામાં આવ્યા છે તેમાં ઉદ્યોગનગર સબ ડિવિઝન દ્વારા નિયમિત રીતે વીજ કનેક્શન આપવામાં ના આવતા હોવાના આક્ષેપ થયા છે. મારું નામ હિતેશ પ્રવીણભાઈ જોશી અને અમને રહેવા આવાસમાં મકાન મળેલું છે, તો અમે અત્યારે હાલ ભાડે રહીએ છીએ અને ત્યાં મીટરની પ્રોબ્લેમ છે અને મીટર નાખવા માટે ત્યાં અમે ઉદ્યોગનગરમાં ગયા હતા તો એવું કહે છે કે તમારે ટેસ્ટિંગ રિપોર્ટ આપવો પડશે. હવે ટેસ્ટિંગ રિપોર્ટ આપ્યો એને 2 મહિના થઈ ગયા છે. હાલ 2 મહિના સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી અને અત્યારે અમે ભાડે રહીએ છીએ. 2,500 રૂપિયા ભાડું ભરીએ છીએ. મારી માંગ જલ્દી તમને મીટર નાખી દે ને અમે રહેવા જઈએ તો અમારા ભાડા બચે. અત્યારે આવી મહામારીમાં ભાડા નીકળતા નથી અમારાથી. આ આવાસો ફાળવાયા હોવાનો 2 માસ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં હજુ કેટલાક આવાસ ધારકોને વીજ જોડાણ આપવામાં આવ્યું નથી. તેથી વહેલી તકે અહીં વીજ જોડાણ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બર્ડ ફ્લૂને લઈને પોરબંદર પશુપાલન વિભાગ પણ સતર્ક બની ગયું છે, જેમાં 7 જેટલા મરઘા ઉછેર કેન્દ્રોમાં સર્વે અને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 50 થી વધુ મરઘાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા મિલકત વેરો ન ભરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, જેમાં હાઉસ ટેક્સની વસૂલી માટે પાલિકાએ 14 જેટલી ટીમો બનાવી છે. તેમજ 2 લાખથી વધુ રકમનો વેરો ન ભરનારા 3 જેટલા આસામીઓની મિલકત સીલ કરવામાં આવી છે. સુરેશભાઈ સિયાર, હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર પોરબંદર નગરપાલિકા. આમાં પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા બાકી વેરાઓની વસૂલાત અંગે 14 ટીમો બનાવવાની આવી છે ઓડવાર્સ, અને દરેક કર્મચારીઓ ઘરે ઘરે જઈ અને વસૂલાત કરે છે અને જપ્તી વોરંટની બજવણી કરી અને સીલ મારવાની કાર્યવાહી કરે છે. ગઈકાલે 11 તારીખે અમે 3 આસામીઓને 2 લાખ જેવી વેરાની રકમ બાકી હતી એની સીલ મારેલા છે અને બાકીના આસામીઓની સીલ મારવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવેલ છે. હાલ મકર સંક્રાંતિના તહેવારને લઈને પક્ષી અભયારણ્ય ખાતે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઈજાગ્રસ્ત બનતા પક્ષીઓની સારવાર માટે અભયારણ્ય ખાતે તબીબો સહિતની ટીમને હાજર રાખવામાં આવશે અને પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓના વધુમાં વધુ પક્ષીઓના જીવ બચાવવામાં પ્રયાસ કરવામાં આવશે. પોરબંદર જિલ્લાનું પક્ષી બચાવ અભિયાન માટેનું મેઇન રેસ્ક્યુ કમ ટ્રીટમેન્ટ સેન્ટર પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે છે. આજથી અહીંયા 2 ડૉક્ટરો હાજર રહેશે અને તમામ પ્રકારની સુવિધાઓ મતલબ કે મેડિસિન્સ એ સિવાય સેફ્ટી મેજર્સ તમામ અહીંયા હાજર છે. સરકારશ્રીએ જે તેના માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરેલી છે એ પ્રોસિજર મુજબ તમામ અહીંયા સેફ્ટી મેજર્સ લેવામાં આવે છે. રેસ્ક્યુઅર્સ છે એને પણ તમામને સૂચના આપેલી છે કે કોઈ ખુલ્લા હાથથી હેન્ડલ કરે નહીં પક્ષીઓને અને પોતાની સેફ્ટી જાળવે. તો આ રીતે આજથી કામગીરી ચાલુ થઈ રહી છે. સરકારશ્રી તરફથી 1962 વેન જે છે તે પોરબંદર સિટીને 3 જગ્યાએ ફાળવેલી છે. અહીંયા પક્ષી અભયારણ્ય, ચોપાટી અને રિવરફ્રન્ટ. તો તમામ ડિપાર્ટમેન્ટના સહકારથી આ કામગીરી આજથી ચાલુ થઈ રહી છે. વન વિભાગ સુસજ્જ છે એના માટે. હજુ સુધી ઘણા ઓછા પક્ષીઓ ઇન્જર્ડ થઈને આવેલા છે. આ વખતે ઓછી સંખ્યા રહે એવું અમારું માનવું છે. રાજ્ય સરકાર દ્વારા અકસ્માત નિવારવા અનેક ટ્રાફિક નિયમો બનાવાયા છે, પરંતુ ઘણા વાહન ચાલકો આ નિયમોનો ભંગ કરે ત્યારે સજાને પાત્ર બને છે. ત્યારે વર્ષ 2020માં પોરબંદર જિલ્લામાં ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરનારા 16,831 લોકો પાસેથી 82,90,500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ કુલ 1,141 જેટલા વાહનો ડિટેન કરી આરટીઓ દ્વારા 15,94,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આગામી 2 ફેબ્રુઆરીના રોજ પંજાબના લુધિયાણા ખાતે દિવ્યાંગ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ઓક્શનમાં પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે.
2 ફેબ્રુઆરીના રોજ લુધિયાણા ખાતે શરૂ થઈ રહેલા દિવ્યાંગ પ્રીમિયમ લીગનું તારીખ 3 જાન્યુઆરીના રોજ ઓક્શન થયું હતું. આ લીગમાં 6 જેટલી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં દિલ્હી સ્ટ્રાઇક્સ દ્વારા પોરબંદરના બેરણ ગામના દિવ્યાંગ ક્રિકેટર ભીમાભાઈ ખૂટી પર દાવ લાગ્યો હતો. આ ઓક્શનમાં મોંઘામાં મોંઘા ખેલાડીઓમાં બીજા નંબરના ખેલાડી તરીકે ભીમાભાઈની પસંદગી કરવામાં આવી છે. સામાન્ય રીતે IPL મેચની જેમ લીગનું ઓક્શન થતું હોય છે, પરંતુ IPLમાં ખેલાડીઓને ખરીદવા માટે પૈસા દાવમાં લગાડવામાં આવે છે, જ્યારે દિવ્યાંગ ઇન્ડિયન પ્રીમિયમ લીગમાં ખેલાડીઓને રૂપિયાને બદલે પોઈન્ટથી ખરીદવામાં આવે છે. આપણે 2 ફેબ્રુઆરીથી લુધિયાણા ખાતે વ્હીલચેર પ્રીમિયમ ક્રિકેટ લીગનું આયોજન થયું છે. જો કે જેમ કે IPLનું જેમ આયોજન થાય તેવી જ રીતે અમારો વ્હીલચેર ક્રિકેટ પ્રીમિયમ લીગ પણ દર વર્ષે યોજાય છે. મતલબ કે આ બીજી વખત આયોજન થવા જઈ રહ્યું છે. આગળની પહેલાં દિલ્હીમાં હતું, આ વખત આપણે લુધિયાણા ખાતે થઈ રહ્યું છે. એમાં આપણે 6 ટીમો ભાગ લેવાની છે. એમાં આપણે દિલ્હી સ્ટ્રાઇકર્સ, પંજાબ, મુંબઈ ફાઇટર્સ, પછી કર્ણાટક અને એવી રીતના 6 ટીમો છે. અને દરેક ટીમને 5-5 પ્લેયર ખરીદવાનો હોય. જેમ કે IPLમાં જેવી રીતે જ ઓક્શન થાય એવી જ રીતે આનું ઓક્શન થયું છે, જેમાં મને દિલ્હી સ્ટ્રાઇકર્સ ટીમે મારી ખરીદી કરી છે. જેમ કે IPLના ખેલાડીઓને જે કરોડો રૂપિયા મળે એવી રીતે અમને કાંઈ નથી મળતું. અમારામાં એવી સિસ્ટમ હોય કે પોઈન્ટ રાખ્યા હતા આપણા આયોજકોએ, કે દરેક ટીમને 100 પોઈન્ટ આપ્યા હતા, એમાંથી તેને 5 પ્લેયર ખરીદવાના હતા. એવી રીતે મને 41 પોઈન્ટ સાથે દિલ્હીએ મારી ખરીદી કરી છે અને હું 2nd નંબરે રહ્યો છે. મતલબ ઓક્શનમાં હાઈએસ્ટ 2nd નંબરે મારો નંબર લાગ્યો છે. અને એક નસીબી અમારી એ છે કે જેમ IPLના ખેલાડીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય એવી રીતને અમને બી કાંઈ ને કાંઈ મળવું જોઈએ. કેમ કે અમે પણ ઇન્ડિયા રમીએ છીએ. હું ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમનો એઝ એ પ્લેયર હું અત્યારે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમનો કેપ્ટન બી છું. અને હું 4 ઇન્ટરનેશનલ સિરીઝ રમ્યો હોય. જો કે પોરબંદરમાં અત્યાર સુધી હું અને જયદેવભાઈ 2 જ રમ્યા છે ક્રિકેટમાં. જેમ કે નેપાળ, બાંગ્લાદેશ, દુબઈ, મલેશિયા. તો જેમ બધા રાજ્યના પ્લેયરને જે સપોર્ટ મળે છે પોતાની ડિસ્ટ્રિક્ટ અને રાજ્યમાં, એવી જ રીતે હું આશા કરું કે આપણા પોરબંદર ડિસ્ટ્રિક્ટ અને રાજ્યમાંથી મને બી અહીંયા આર્થિક રીતે અને બધી રીતે સપોર્ટ મળે એવી આશા કરું છું. અહીંના પણ ઘણા બધા આપણા મોટા બિઝનેસમેનો સંસ્થાઓ છે, તેને વ્હીલચેર ક્રિકેટરો હોય કે દિવ્યાંગો માટે આગળ આવવું જોઈએ, જેથી કરીને તે ડબલ જુસ્સા સાથે રમી અને દેશ તથા ડિસ્ટ્રિક્ટ અને રાજ્યનું નામ રોશન કરી શકે. લુધિયાણા ખાતે યોજાનારી દિવ્યાંગ ઇન્ડિયન પ્રીમિયમ લીગમાં પંજાબ રોયલ્સ, UP સુપર, બેંગ્લોર ઈગલ, દિલ્હી સ્ટ્રાઇક્સ, મુંબઈ ફાઇટ્સ અને UK ટાઇગર્સ સહિતની 6 જેટલી ટીમો ભાગ લેશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દીવથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવતા પોરબંદરના એક શખ્સને ઉના પોલીસે ઝડપી લીધો છે. રાધેશ્યામ પાર્કમાં રહેતા કેતન ગોવિંદ બાદરશાહી નામના આ શખ્સ પાસેથી 48 બોટલ વિદેશી દારૂ અને કાર નંબર GJ04CA 1491 પર પોલીસે કબજે કરી છે. પોરબંદરમાં પ્રકૃતિ ધ યુથ સોસાયટીના યુવાનો પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે જુરીબાગ વિસ્તારમાં પતંગના દોરામાં ફસાયેલા એક ચામાચીડિયાને આ યુવાનોએ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો. પતંગના ઘાતક દોરા પક્ષીઓ માટે જીવલેણ બની જાય છે. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં કૈલાસ ગેરેજ નજીક એક વીજ સબસ્ટેશન પર પતંગના દોરામાં ચામાચીડિયું વીંટાયેલું હોવાનો કોલ પ્રકૃતિ ધ યુથ સોસાયટીને મળ્યો હતો, ત્યારે યશ સોની, અલ્કેશ થાનકી અને મિલન ઠકરાર જેવા પ્રકૃતિ ધ યુથ સોસાયટીની ટીમના ઉત્સાહી યુવાનોને તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ રેસ્ક્યુ કરી અને દોરામાં વીંટાયેલા ચામાચીડિયાને સબસ્ટેશનથી નીચે ઉતાર્યું હતું. અતિ મુશ્કેલ લાગી રહેલા આ રેસ્ક્યુમાં ચામાચીડિયાને નીચે ઉતારી પ્રકૃતિ ટીમના યુવાનોએ સારવાર આપી તેનો જીવ બચાવ્યો હતો અને બાદમાં આ પક્ષી વન વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું. હાર્દિક મેઘનાથી સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ખેડૂતો સહિત સ્થાનિક લોકોએ આજે રોડ પર ચક્કાજામ કર્યો હતો. અહીં રસ્તા પર થતા ડસ્ટિંગને લઈને કરવામાં આવેલા આ ચક્કાજામને કારણે ટ્રક અને ટેન્કરોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં નરસંગ ટેકરીથી નંદાણીયા નગર અને જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના CATP સુધીનો રસ્તો સંપૂર્ણપણે ધૂળિયો બની ગયો છે.
થોડા સમય પહેલા જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા સામૂહિક ફિલ્ટર પ્લાન્ટમાં ટેન્કર મારફતે કારખાનાના કેમિકલ અને કલરવાળું પાણી અહીં નાખવાનું શરૂ કરાયું હોવાના આક્ષેપ થયા હતા. આ રસ્તા પર ટ્રક અને ટેન્કરોની અવરજવર વધતા બિસ્માર રસ્તાને કારણે કેમિકલ વાળું પાણી આ રોડ પર સતત ઢોળાતું રહે છે. આ રસ્તો ધૂળિયો હોવાને કારણે ડસ્ટિંગની સમસ્યા પણ સ્થાનિકોને સતાવી રહી છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતો સહિત સ્થાનિક લોકોએ મળી અને આજે તેના વિરોધમાં રોડ પર ચકાજામ કરી ટ્રાફિક જામ કર્યો હતો. અશોકભાઈ નંદાણીયા, અહીંયા ડાઇંગ એસોસિએશનના ટ્રીટમેન્ટ પ્લાન્ટને આધારિત જે સમ્પ હાઉસ બંધ કરવામાં આવેલા છે અને જે કાંઈ ટેન્કરો છે પાણીના કેમિકલયુક્ત પાણીના એ અહીંયા સમ્પ હાઉસ બનાવી ખાલી કરવામાં આવે છે, જેથી કરી ટ્રાફિક કરી કાચો રસ્તો હોવાથી ખેડૂતના પાકને નુકસાન અને જીવજંતુ તમામ પર્યાવરણને નુકસાનકારક છે. અને જે માટી ઉડે છે તેમાં કેમિકલયુક્ત પાણીના હિસાબે માટી નાખસૂનમાં જવાથી અવનવા રોગ અને પશુ માટે હાનિકારક છે. આ બારનો તમે રોડ બનાવો એવી અપેક્ષા રાખી ડાઇંગ એસોસિએશન પાસે. અહીં રસ્તા પર થતા ડસ્ટિંગના કારણે સ્થાનિકો રોગનો ભોગ પણ બની રહ્યા હોવાના આક્ષેપ સાથે આ રસ્તાનું તાત્કાલિક નવીનીકરણ કરી પાકો રોડ બનાવી દેવા માંગ કરવામાં આવી છે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુરમાં NC 37ની પાઇપલાઇન યોજના બાબતે સ્થાનિક ખેડૂતોએ ફરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં આ યોજનામાં થયેલા વિવાદ મામલે ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી નથી, જેને લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ રાજેશભાઈ મોહનભાઈ માવાણી, સરદારપુર. આજે અમે પર્સનલ વાંધા અરજી માટે આવ્યા છીએ મામલતદારશ્રીને આપવા માટે, કારણ કે આ NC 37 પ્રોજેક્ટનો જે પાઇપલાઇનનો પ્રોજેક્ટ છે એમાં આ એવોર્ડ સમયસર તો નથી જ મળ્યો, પણ અત્યારે જે આપવામાં આવ્યો એમાં કોઈ જાતનો ઉલ્લેખ કરતા નથી કે આની પહોળાઈ 25 મીટર છે કે 9 મીટર. જ્યારે આ જ ઓફિસની અંદર 23/10/18ના રોજ કલેક્ટરની મધ્યસ્થીમાં અમને લોકોને સાંભળવામાં આવ્યા હતા અને મંજૂરી આપવામાં આવી હતી કે ભાઈ તમારી પહોળાઈ 9 મીટર રહેશે અને જે જંત્રીના 10% વળતરના બદલે ભાડા પટ્ટે કાયમી તમારી જમીન રાખવામાં આવશે. પણ અત્યારે આમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે આ એક જાતની ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી હોય એવું આમાં જણાય છે. તેથી અમે આ વાંધા અરજી સાથે આજે મામલતદારશ્રીએ ઓફિસ આવ્યા છે. ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણની ઉજવણી પર્વને લઈને પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને કારણે આ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા મુજબ કોઈ પણ જાહેર સ્થળ, ખુલ્લા મેદાનો કે રસ્તાઓ સહિતની જગ્યાઓ પર લોકો એકત્રિત થઈ શકશે નહીં, તેમજ પતંગ ચગાવી શકશે નહીં. માસ્ક વિના મકાનના ધાબા કે અગાસી પર અથવા તો સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી લોકો એકત્રિત થઈ શકશે નહીં. લોકો જ્યાં પણ ઉપસ્થિત થાય ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું અને સેનિટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે. તેમજ મકાન, ફ્લેટ, ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપી શકાશે નહીં. મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવા પર પણ પ્રતિબંધ રહેશે. ઇમારતના ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા છેલ્લા 8 વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે પણ મકર સંક્રાંતિના આગલા દિવસે પણ નાના ભૂલકાઓએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી પક્ષી બચાવવા માટેની અપીલ કરી હતી. Hello everyone, my name is Marshall. I am 7 years old. My topic is save birds. चलो आज आदमी फरिश्ते बन जाओ, आज एक पक्षी की जान बचाओ. हमें पक्षियों को बचाने के राह से संघर्ष करना होगा, तभी जाकर हमारी अगली पीढ़ी पक्षियों को देख पाएगी. मकर संक्रांति कुछ ही दिन दूर है और पतंग उड़ाने से मरने और घायल होने वाले हैं बहुत सारे पक्षी हैं. हमें उन्हें आसमान में उड़ने देना चाहिए. जब हम अपनी मस्ती में पतंग उड़ाने का आनंद लेते हैं तब न जाने हम कितने सारे पक्षियों को नुकसान पहुंचाते हैं. कृपया पक्षियों को आसमान में उड़ने दें
उनकी आजादी ना छीन। पक्षी है आसमान के रंग बिरंगे रंग, इसे ना मिटाओ इसे ना हटाओ। थैंक यू। પ્રણામ, મારું નામ આર્ય ખાનકી છે અને આજે પક્ષી બચાવવું વિશે હું બે શબ્દ કહીશ. પક્ષીઓ આપણી પૃથ્વીના સુંદર દેખાવમાં ઘણું યોગદાન આપે છે. આ પક્ષીઓ તેમના મધુર અવાજથી વાતાવરણને સંગીતમય બનાવે છે. આપણે પક્ષીઓને બચાવવા જ જોઈએ. તેમની કાળજી લેવી અને તેમને અદૃશ્ય ન થવા દેવા એ આપણી ફરજમાં આવે છે. આ પક્ષીઓને બચાવવા માટે આપણે ઘણા પ્રયાસો કરી શકીએ છીએ. જેમ કે આપણે તેમના માટે દાણા પાણીની વ્યવસ્થા કરી શકીએ અને તેમના માટે નાની હોસ્પિટલ ખોલી શકીએ જેમાં ઈજાગ્રસ્ત અને બીમાર પક્ષીઓનો ઈલાજ થઈ શકે. આપણે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવતા હોય અને મકર સંક્રાંતિમાં આપણે પતંગ ઉડાડતા હોય અને એના કારણથી ઘણા પક્ષીઓનું મૃત્યુ થાય છે. એમાં સૌથી વધારે કબૂતર હોય. તો આપણે પક્ષીઓને બચાવવા જોઈએ. આપણે એના માટે પ્રયાસો કરવા જોઈએ. કારણ કે પક્ષીઓ પૃથ્વીની અમૂલ્ય ભેટ છે. પક્ષીઓને વિના પૃથ્વી કેવી હોય? તો અંતે હું એટલું જ કહીશ કે ચાલો આજે આપણે માણસમાંથી દેવદૂત બનીએ અને એક પક્ષીનું જીવ બચાવીએ. मेरा नाम वनश्री पुनीत भाई पटियार है। मैं आज आपको मकर संक्रांति के बारे में बताऊंगी। मकर संक्रांति हम लोग 14 जनवरी को मनाते हैं। इस दिन सब लोग बहुत खुश होते हैं और पतंग चढ़ाने के लिए उत्साहित होते हैं। हमें पतंग उड़ाने के साथ साथ सावधानी भी बरतनी चाहिए क्योंकि इससे पक्षियों का नुकसान ना हो। हमें पतंग के लिए कांच के डोर और चाइनीज डोर का उपयोग करना नहीं चाहिए क्योंकि इससे पक्षियों के पंख और गला कट सकता है। हमें सुबह 8 बजे से पहले और शाम को 5 बजे के बाद पतंग उड़ानी नहीं चाहिए। इस दिन उत्तरायण का दिवस पक्षियों और इंसानों के लिए खुशी का त्योहार है। हमें अपनी खुशी के लिए दूसरों की खुशी छीनने का कोई अधिकार नहीं है। पतंग की कीमत 5 या 10 रुपए होती है मगर पक्षियों की कीमत अनमोल होती है। हमारे ध्यान में कोई घायल पक्षी आए तो हमें प्रकृति द यूथ सोसाइटी को संपर्क करके उसकी जान बचानी चाहिए। जय हिंद, जय भारत। हाय, मेरा नाम है अवसर, ये मेरा भाई कुशल है। आप सब दर्शकों को ये जानकर हैरानी होगी कि हर साल मकर संक्रांति के त्योहार के कारण कई पंछी जख्मी हो जाते हैं और कई पंछी अपनी जान गंवा देते हैं। तो आइए हम सब मिलकर संकल्प करें कभी पतंग ना उड़ाए और ज्यादा से ज्यादा लोगों को जागरूक करें। और पतंग उड़ाते हैं तो कृपया इन बातों पर जरूर ध्यान दें। चाइनीज मांझे का इस्तेमाल न करें। चाहे मांझे के गुच्छे को इधर उधर न फेंककर किसी सुरक्षित जगह पर रखें। बिजली के तार, वृक्ष, टेलीफोन के खंभे आदि वहाँ से दूर लेकर पतंग उड़ाए। यदि आपको कोई पंछी का जख्मी मिले तो प्रकृति के यूथ सोसाइटी में उसे ले जाइए या फिर उन्हें खबर कर दे। ऐसा माना जाता है संक्रांति के दिन पर दान करना उत्तम होता है। यदि आप दान करना ही चाहते हैं तो कृपया इन पंछियों को जीवन दान करें। बाय। मेरा नाम है शिवानी ओडेद्रा और मकर संक्रांति आने वाली है तो हम सब मकर संक्रांति पे पतंग उड़ाने हैं। पर पतंग उड़ाने से कुछ निर्दोष पक्षी के पंख, गले और पैर कट जाते हैं पर कोई तो पूरे लिपट जाते हैं। तो हमें लगी होती है तो हम तो बोल सकते हैं पर वो बेचारे बोल भी नहीं सकते। तो भगवान ने उनको भी जीने का हक दिया है तो हम कौन होते हैं उनके हक को छीनने वाले। तो हम पतंग नहीं उड़ाएंगे। हम सुबह की 6 से 8 और शाम की 6 से 8 पतंग नहीं उड़ाएंगे क्योंकि वही टाइम होता है जब पंछी उड़ते हैं। तो एक छोटी सी रिक्वेस्ट है, पूरी कीजिए।
થેન્ક યુ. ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા ચાલી રહેલા પક્ષી બચાવો અભિયાનમાં શહેરીજનોનો પણ સહકાર મળી રહ્યો છે. ત્યારે પોરબંદરના ખ્યાતનામ તબીબ એવા ડોક્ટર સુરેશ ગાંધી અને આરજીટી કોલેજના પ્રિન્સિપાલ અલ્તાફ રાઠોડે પણ નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે અપીલ કરી છે. નમસ્કાર. શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર વતી સિનિયર લેક્ચરર ડૉક્ટર અલ્તાફ રાઠોડ આપણી સમક્ષ એક આહવાન લઈને આવ્યો છું. મિત્રો, આવનારી 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ આપણા માટે, સૌના માટે, ખાસ તો સૌરાષ્ટ્રવાસીઓના માટે તો પતંગ ચગાવવાનો અનેરો ઉત્સાહ અને આનંદ હોય. આપણે ચોક્કસ પતંગ ચગાવીએ, નિર્દોષ રીતે પતંગ ચગાવીએ, પણ વહેલી સવારે અને સાંજના સમયને ખાસ ધ્યાનમાં રાખીએ. વહેલી સવારે અને સાંજના સમયે પક્ષીઓ અને પંખીઓ આકાશમાં વિહરતા હોય છે. તે સમયે આપણે પતંગ ચગાવવાનું અટકાવીએ અને આપણે જેટલા મિત્રોને આ વાતની જાણ કરીએ તેટલા મિત્રોને કરીએ. આ માટે GTPL અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી પણ ખૂબ સુંદર અને સારું કામ કરી રહી છે. એમનું જ આહવાન છે, એમના વતી જ આજે વાત આપણી સમક્ષ કરી રહ્યા છે. મિત્રો, એક શિક્ષણનું કામ અમે કરી રહ્યા છીએ, રાષ્ટ્ર નિર્માતાઓનું નિર્માણ કરી રહ્યા છીએ, ત્યારે એક આહવાન આપવું ખૂબ જરૂરી બને છે. મિત્રો, કે આપણે દરેક ઉત્સવ ખૂબ જ નિર્દોષ રીતે ઉજવીએ. આપણો ઉત્સવ છે, આપણો પ્રિય ઉત્સવ હોઈ શકે. અમુક બાળકોનો ખૂબ પ્રિય ઉત્સવ હોય પતંગ ચગાવવાનો, ડેલી પતંગ ચગાવતા હોય છે, ખૂબ સારી રીતે ચગાવીએ, પણ સવારનો સમય અને સાંજના સમયને ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. સવારના સમયે, વહેલી સવારે અને સાંજના સમયે ખાસ પંખીઓ અને પક્ષીઓ આકાશમાં વિહરતા હોય છે, તો એ મોટાભાગે એમનો ભોગ બનતા હોય છે. તો જીવ દયા પ્રેમી તરીકે આપણે તેમને ખૂબ જ એમની સાવચેતી રાખી, એ આપણા દોરીનો, આપણા પતંગનો ભોગ ન બને. અને ખાસ કરીને ચાઇનીઝ દોરાઓથી પણ ખૂબ દૂર રહીએ. તેમાં ફક્ત પંખીઓ કે પક્ષીઓ નહીં, પણ એ માણસ એટલે કે માનવીને પણ જો ગળે અડે છે તો બહુ મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. એની પણ આપણે સાવચેતી રાખીએ. અને સાથે સાથે થોડાક સમયથી નવો ટ્રેન્ડ આવ્યો છે કે સાંજના સમયે આપણે ફાયર ક્રેકર્સ કરી જે ફટાકડાઓ ફોડીએ છીએ, તો તેમના કારણે પણ પંખીઓ અને પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે. તો તે પણ બની શકે તો આપણે ટાળીએ. થેન્ક યુ, ધન્યવાદ. અંતરવાસીઓને જય શ્રી કૃષ્ણ. આ 14 તારીખે ઉત્તરાયણ છે. આ પર્વ નિમિત્તે GTPL અને પક્ષી બચાવો અભિયાન વતી આપ સૌને વિનંતી છે કે અગાસીમાં પતંગ ચગાવો, આનંદ કરો, મજા કરો, ભેગા થાવ, ઓળો ને રોટલાની મજા કરો. આ પ્રસંગે પતંગ ચગાવવામાં આપ જેટલું ધ્યાન રાખો છો કે દોરાથી, માંજાથી આંગળીને લાગે ને, નુકસાન ન થાય, છોલાય નહીં, એનાથી 10 ગણું ધ્યાન આકાશમાં પતંગ ચગાવવામાં, બીજાના પતંગ કાપવામાં, ઉડાડવામાં ધ્યાન રાખો છો. એનાથી પણ 100 ગણું ધ્યાન રાખજો કે આજ આકાશમાં કોઈ નિર્દોષ પક્ષી જેમ કે કબૂતર, ચકલી, કાગડો એ પણ ઉડે છે. પતંગને કાપજો, પણ આ નિર્દોષ પક્ષીને ક્યાંય ઈજા ન, એને ક્યાંય કપાઈ ન જાય, એનું ધ્યાન રાખવા આપ સૌને વિનંતી છે. આ વર્ષ આપણે એવું સરસ કરીએ કે આખા પર્વમાં પોરબંદરમાં એક પણ પક્ષીને કાંઈ પણ ઈજા ન થાય, અને 100% આપણે બતાવી દઈએ કે આ લોકોનું જે અભિયાન છે એમાં આપણા સૌનો સાથ અને સહકાર છે. આ બુઢિયો, ટકલું, ચશ્મીશ, 81 વર્ષનો ડોસો આપને 2 હાથ જોડી, માથું નમાવી, વંદન કરીને દિલથી વિનંતી કરે છે
કે ઈશ્વરની સાક્ષી એક પણ પશુ પક્ષી ને આકાશમાં આપણા તરફથી જરાય ઈજા ન થવી જોઈએ. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર પોરબંદરના બરડા વિસ્તાર સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં પોરબંદર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારના રોડ પર સરકાર વિરોધી લખાણો જોવા મળ્યા હતા, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ચર્ચા જાગી છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. બર્ડ ફ્લૂની જાગૃતિ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ કાર્યક્રમ. આવો બર્ડ ફ્લૂથી બચીએ. બર્ડ ફ્લૂને લઈ પોરબંદર પશુપાલન વિભાગ પણ બન્યું સતર્ક. પોલ્ટ્રી ફાર્મમાંથી 50 મરઘાના સેમ્પલ લેવાયા. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ખેડૂતોનો ચક્કાજામ. ધુળિયા રસ્તાને લઈ ખેડૂતોનો રોષ ચરમસીમાએ. પોરબંદર જિલ્લા કલેક્ટરનું ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ જાહેરનામું. પતંગોત્સવમાં કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે ચુસ્ત પાલન. અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.